Very good. Yes. Yes, ma'am. Yes, Jana. તો આ બુકનું નામ છે આઇસોપ્સ ફેબલ. આમાં 120 પેજીસ છે અને આ બુકની પ્રાઇસ છે ₹125. આમાં ટોટલ 51 સ્ટોરીઝ છે. તો આમાં એ બધી સ્ટોરી છે આપણને બહુ સારી રીતે ખબર છે, જેમ કે ધ હેર એન્ડ ધ ટોર્ટોઇઝ, જેમાં એક કાચબા અને સસલાની સ્ટોરી છે, જેમાં સસલું એવું કમેન્ટ કરે છે કે હું તારથી ફાસ્ટ છું ટોર્ટોઇઝ, તું મને હરાવી નહીં શકતો, એટલે બંનેની રેસ થાય છે. તો પહેલાં તો પછી છે ને ટોર્ટોઇઝ અને સસલામાં રેસ થાય. તો સસલું બહુ આગળ પહોંચી જાય તો એ ટ્રીની અંદર આરામ કરવા બેસી જાય, ત્યાં એ ઊંઘી જ જાય. પછી થોડુંક એને શોર શરાબો સંભળાય તો એને ખબર પડે કે ટોર્ટોઇઝ ક્યારનો ફિનિશ લાઈન આગળ પહોંચી ગયો છે. એટલે આ સ્ટોરીનું મોરલ છે સ્લો એન્ડ સ્ટડી વિન્સ ધ રેસ. પછી 80 પેજ નંબર પર એક એવી ડોગનું ફિગર છે જે એના રિફ્લેક્શનને જોવે છે પાણીમાં. તો આ એ સ્ટોરીમાંથી લીધું છે, જેમાં અ ડોગ એન્ડ ધ બોન આ સ્ટોરીનું નામ છે. તો એમાં એવું હોય છે કે ડોગ છે ને એને એક બોન મળે છે, તો પછી એને બીચ પર એક બોન મળે છે, પછી એને ઘરે લઈ જાય છે. તો ઘરે વચ્ચે એનું રિફ્લેક્શન જોવે છે, તો એમાં દેખાય છે કે એને એવું લાગે છે કે એક બીજો ડોગી એના એક બીજો બોન લઈ જાય છે. તો પછી એ મોઢું ખોલે અને એનું બોન નીચે પડી જાય અને પછી એ પોતે ડૂબકી મારે, પણ એને કંઈ જ ના મળે, બોન પણ ખોવાઈ જાય. એટલે એવું લાગે એનું લાગે કે કોઈ દિવસ ગ્રીડી નહીં થવાનું. પછી આમાં એવી પણ સ્ટોરી છે કે ધ લાયન એન્ડ ધ માઉસ. તો લાયન એન્ડ ધ માઉસ પર એ સ્ટોરી છે કે માઉસ એક દિવસ રમતો હતો, એ ભૂલથી લાયનની આસપાસ રમવાનું ચાલુ કર્યું એને. પછી લાયન તેને થોડુંક આમ ગુદગુદી થઈ તો એ ઉઠી ગયો અને પછી એને માઉસને પકડી લીધો. પછી એને એવું કીધું, ગુસ્સામાં કીધું કે તે મને કેમ જગાડ્યો, હવે તો હું ખાઈ જઈશ. તો પછી માઉસ બોલ્યો કે હું તમે ના ખાશો, હું પછી આવું ક્યારેય નહીં કરું, તમને પછી બહુ બધી હેલ્પ કરીશ, તમે મને છોડ દો. તો પછી લાયન માની ગયો. પછી થોડાક દિવસ પછી એ લાયન છે ને એક હન્ટરના જાળમાં ફસાઈ ગયો. પછી એ બહુ જોરથી ચિલ્લાતો હતો, હેલ્પ હેલ્પ હેલ્પ. પછી એ માઉસ સાંભળી ગયો. તો માઉસ અને એના થોડાક બીજા ફ્રેન્ડ્સ એને મદદ કરવા ગયા ને જે નેટ છે એને આખું કાપી દીધું, તો જેથી લાયન નીકળી ગયું. પછી બંને બહુ મસ્ત ફ્રેન્ડ બની ગયા. પછી એક એવી સ્ટોરી છે આમાં જેમાં છે કે તો લાયન એન્ડ ધ રેબિટ. તો આમાં એક એવી સ્ટોરી છે કે આમાં એક બહુ ખરાબ લાયન હોય છે જે આખા જંગલ પર રૂલ કરે. દરરોજ જે એક માણસે એની અંદર જવાનું, એની પાસે જવાનું અને એનું ખાવાનું બનવાનું. તો પછી એક દિવસ રેબિટનો ટર્ન આવ્યો. તો રેબિટ એવું કહે છે કે તમે મને છોડ દો, હું તમને બહુ બધું ખાવાનું આપીશ, પણ તમારા આ જંગલમાં બીજો એક લાયન છે જે રૂલ કરે, તમારી જેમ રૂલ કરે. તો લાયન ગુસ્સા થઈ ગયો, રેબિટને કીધું કે કઈ છે બતાવ મને, હું એને મારી દઈશ. તો પછી લાયન પાછળ ગયો, રેબિટના પાછળ ગયો. રેબિટ બહુ ચાલાક હતો, તો એને કૂવામાં લઈ ગયા જેમાં પાણી ભરેલું છે. પછી એને કીધું કે લાયન કિંગ, તમારો જે દુશ્મન છે આની અંદર જ છે, આમાં જો તમને દેખાઈ જશે. તેને જોયું ને રોર કર્યું, બંને એના રિફ્લેક્શનને પણ રોર કર્યું, એવું લાગ્યું એને, એટલે અંદર કૂદી ગયો. પણ એ પછી પાછો બહાર આવ્યા જ નહીં. એટલે આનું મોરલ છે કે કોઈ દિવસ બહુ ગવડ નહીં કરવાનો, ચાલાકીથી કામ લેવાનું. પછી બસ. બીજું આમાં બહુ બધા પિક્ચર્સ પણ છે. આમાં
કવર પેજ પર જોઈએ તો લખેલું છે એવરગ્રીન સ્ટોરીઝ ફોર ચિલ્ડ્રન્સ અને નીચે લખ્યું છે આઇસોપ્સ ફેબલ્સ. યસ. પછી નીચે એની ઉપર જ લાયનનો એક ચિત્ર ડ્રો કરેલો છે. પછી અંદર જે ખોલીએ તો સેમ ટુ સેમ પણ પછી કોન્ટેન્ટ્સ દેખાડશે. એમાં ડબલ બેડ કોન્ટેન્ટ્સ છે. એમાં 51 સ્ટોરીઝ બતાવી છે. એમાંથી એક સ્ટોરીનું નામ છે કેટ એન્ડ ધ માઇસ. હવે કેટ એન્ડ ધ માઇસમાં શું છે, એક બહુ બધા માઇસ હોય છે, માઉસ હોય છે. એક ઘરમાં રહે છે. પછી એ ઘરમાં એક કેટ પણ રહે છે. એનાથી બહુ પરેશાન હોય છે. તો પછી એને જેવું એની પાસે આવતી બધા માઇસની ઉપર કેટ અટેક કરી દે. તો પછી માઇસે એક પ્લાન વિચાર્યો કે એના ગળામાં એક ઘંટડી બાંધી દેવી જોઈએ, જેથી એ જ પાસે આવે તો આપણને ખબર પડી જાય ને આપણે બધા ભાગી જઈએ. પછી પણ એક બીજા રાઇટે કીધું, એટલે માઉસે કીધું કે આમ કરશે કોણ? બધા પાછા થઈ ગયા અને પછી આ પ્લાન ફેલ થઈ ગયો. પછી બીજું એક બસ જ ડન.